નમસ્કાર મિત્રો, ચેપ્ટર 14 કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 છેલ્લે આપણે જે ભણ્યા એને થોડુંક યાદ કરી લઈએ, પછી વિટામિન ઉપર જઈએ. શરૂઆત કાર્બોહાઈડ્રેટથી. કાર્બોહાઈડ્રેટ એનું વર્ગીકરણ, ત્યારબાદ પ્રોટીન સંયોજનો, અને પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડથી બનેલા છે. એટલે છેલ્લે પ્રોટીન સુધી આપણે ભણ્યા હતા. હવે પ્રોટીન એની પછી ઉત્સેચકો, અને ઉત્સેચકોમાં પણ એક વાક્ય આપણે એવું ભણ્યા કે ભાઈ મોટા ભાગના ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે, અને પછી ઉત્સેચકોની ક્રિયાવિધિ અથવા મિકેનિઝમ. પણ ઉત્સેચકોનું મિકેનિઝમ ચેપ્ટર નંબર 5 સરફેસ કેમેસ્ટ્રીમાં આપણે ભણવાના છીએ. હવે વાત કરીએ જે ખાસ વિટામિન. બહુ વ્યવહારમાં વપરાતો અને જાણીતો શબ્દ છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઉત્સેચક, આ બધા કરતા પણ સૌથી વધારે આપણા વ્યવહારમાં વપરાતો શબ્દ વિટામિન છે. આજે સામાન્ય માણસ પણ જે જાજુ સાયન્સ નથી જાણતો પણ એ વિટામિન શબ્દથી પરિચિત છે. કારણ માત્રા થોડીક જ જરૂર છે આપણા બોડીમાં, પણ આ થોડીક માત્રાની પણ ઉણપ હોય તો જે તે વિશિષ્ટ રોગના ભોગ બની શકાય છે વિટામિનની ખામીથી. વિટામિન વિશે બીજું પણ એ જાણવા જેવું છે કે જો વધારે પડતું વિટામિન પણ બોડીમાં પ્રોડ્યુસ થાય અથવા આહાર દ્વારા વધારે પણ લેવાઈ જાય તો પણ શરીર માટે નુકસાન કરતા છે. એટલે હંમેશા વિટામિનની ઉણપ અથવા તો વિટામિન બાબતની કોઈ તકલીફ હોય તો ડેફિનેટલી ડોક્ટરની સલાહ લઈને જ આગળ વધાય. પણ વિટામિન સંયોજનો ખરેખર વાઇટલ પ્લસ એમાઇન આ બે શબ્દોની સંધિથી બનેલું છે. શરૂઆતના સમયમાં જે કાંઈ વિટામિનો જાણીતા બન્યા હતા એમાઇન સમૂહ ધરાવતા હતા. એટલે વિટામિનનો સ્પેલિંગ શરૂઆતના સમયમાં VITAMINE આવો લખવામાં આવતો હતો. પણ પછી ઘણા વિટામિન સંયોજનો એવા પણ મળ્યા જેમાં એમાઇન નહોતો, તો હવે વિટામિનનો સ્પેલિંગ છેલ્લેથી ઈ કાઢી નાખવાનો, આ લખાય છે. વિટામિન સંયોજનો સામાન્ય રીતે વનસ્પતિઓ પોતાની રીતે સંશ્લેષિત કરી શકે છે. પ્રાણીઓએ આહારમાં વિટામિન લેવા પડે છે. એવા આહારમાંથી ચોક્કસ પ્રકારના વિટામિન્સ મળે છે જે ટેબલ નંબર 14.3 ની અંદર આપણને આપ્યું છે કે ભાઈ વિટામિન એ તો કયા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી વિટામિન એ પ્રાપ્ય બને છે. એટલે વિટામિનની સામાન્ય માહિતીમાં ખાસ એટલું યાદ રાખવાનું, વનસ્પતિઓ દ્વારા વિટામિન પ્રોડ્યુસ થઈ શકે છે, સંશ્લેષિત થઈ શકે છે. પ્રાણીઓ માટે વિટામિન આહારના એક સ્ત્રોતમાંથી અથવા આહારમાંથી મેળવવામાં આવે છે. વાઇટલ પ્લસ એમાઇન વિટામિન શબ્દ આવી રીતે ઉપજી આવ્યો છે. શરીરમાં આની જરૂરી માત્રા હોય તો એને લગતું અથવા વૃદ્ધિને વિકાસ માટે એ વિટામિન કાફી છે. પણ જે તે વિટામિનની ઉણપથી, જો ચોક્કસ પ્રકારના વિટામિનો છે, વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, સી, ડી, ઈ, કે વગેરે વગેરે, તો આ વિટામિન્સમાંથી ચોક્કસ પ્રકારના વિટામિનની ખામી હોય તો ઈ ખામીના કારણે શરીર જે તે રોગોનું ભોગ બની શકે છે. વિટામિન B12 આ બહુ કોમન શબ્દ બની ગયો છે. ઘણા બધાના મોઢે સાંભળવા મળ્યું છે કે ભાઈ વિટામિન B12 ની ખામી છે, પછી એના ચોક્કસ 3 ઇન્જેક્શનનો કોર્સ કે કોઈ ટેબ્લેટનો કોર્સ ડોક્ટર આપે એ પ્રમાણે કરવો પડે છે. અને એવું મનાય છે કે ભાઈ વિટામિન B12 જલ્દી વેજીટેબલ ખોરાકમાંથી અથવા શાકાહારી ખોરાકમાંથી પ્રાપ્ય નથી બનતો, પણ દહીંમાંથી વિટામિન B12 મળી શકે છે થોડીક માત્રામાં. હવે વિટામિનનું ક્લાસિફિકેશન અથવા વર્ગીકરણ જુઓ તો ચરબી દ્રાવ્ય વિટામિન અને પાણી દ્રાવ્ય વિટામિન
વિટામિન એ, ડી, ઈ, કે આ વિટામિનો ચરબીમાં દ્રાવ્ય છે. લીવરમાં, મેદપેશીઓમાં આનો સંગ્રહ થઈ શકે છે. પણ આ બધા વિટામિન્સ પાણીમાં દ્રાવ્ય છે. વિટામિન એ, ડી, ઈ, કે. એની સામે પાણીમાં દ્રાવ્ય વિટામિન જો તો વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ, આવા વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. અને આવા વિટામિન જે આહારમાંથી મળતા હોય એવો આહાર રેગ્યુલરલી આપણા શરીરને મળવો જોઈએ. કારણ કે બાય યુરિન આ વિટામિનો ઉત્સર્જિત પણ થઈ જાય છે. એટલે જે તે સંજોગોમાં જે તે આહારમાં આ વિટામિન આપણા શરીરમાં જવા જોઈએ. વિટામિન સી માટે પણ પ્રખ્યાત છે કે ભાઈ ખાટા ફળો, સાઇટ્રેટેડ ફળોમાંથી વિટામિન સી સહેલાઈથી મળે છે. આમળા, લીંબુ વગેરે. વિટામિન બી કોમ્પ્લેક્સ તમે જુઓ તો B1, B2, B6 આ ત્રણેય વિટામિન દૂધમાંથી સહેલાઈથી પ્રાપ્ય છે. આ જો કે આખું જ ટેબલ 14.3 ની અંદર બધી જ વિગત આપી છે. વિટામિન એ શેમાંથી પ્રાપ્ય છે? વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધળાપણું જેવા રોગો થઈ શકે. આંખની ખામી હોય, રતાંધળાપણું, એટલે દિવસે બધું દેખાય, સાંજે દેખાવામાં તકલીફ પડે. વિટામિન બી કોમ્પ્લેક્સ, બી કોમ્પ્લેક્સમાં B1, B2, B6 અને B12 નો સમાવેશ થાય. તો હમણાં જ કીધું એમ B1, B2, B6 સહેલાઈથી દૂધમાંથી પ્રાપ્ય બને છે. B12 દહીંમાંથી, માછલીમાંથી વગેરેમાંથી પ્રાપ્ય બને છે. સી ફૂડમાંથી પ્રાપ્ય બને છે. વિટામિન ડી આ પણ નાના હતા ત્યારથી તમે જાણો છો કે કુમળા તડકામાં, કુમળા સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી આપણું બોડી સંશ્લેષિત કરી લે છે. આપણા શરીરમાં જ સૂર્યપ્રકાશના કિરણોથી વિટામિન ડી સંશ્લેષિત થવા માંડે છે. વિટામિન ઈ, વિટામિન કે, તો આ બધા વિટામિન કયા પ્રકારના આહારમાંથી મળે છે? આ વિટામિનોની ઉણપ શરીરમાં હોય તો કેવા પ્રકારના રોગો થઈ શકે છે? આ ટેબલ 14.3 આપ્યું છે. આ શાંતિથી વાંચી લેવાનું, માત્ર વાંચવાનો અને યાદ રાખવાનો મુદ્દો છે. એટલે આ વાત થઈ વિટામિનની. આજે રુધિરના ગંઠાઈ જવામાં પણ વિટામિન કે બહુ જ અગત્યનું સાબિત થયું છે. એટલે માહિતી આપણી બુકમાં આપી એટલું જ આપણે જોવું છે. પણ આમાંય પ્રોટીનની જેમ, પ્રોટીન જ્યારે ભણાતાને વાત કરી હતી કે ભાઈ પ્રાથમિક સ્તરવાળો અથવા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, બુકમાં બહુ થોડી માહિતી આપી છે. આગળ ભણશો એટલે બહુ જ ડિટેલમાં ભણશો. એવું જ આનું છે. આ એક એક વિટામિનનું સ્ટ્રક્ચર, એની પ્રાપ્યતા, એની ખામીઓ, તો આપણે તો અમુક સેમ્પલ પૂરતા રોગોના નામ આપ્યા છે. પણ આની ખામી કેટલી હદ સુધીની ખામી, કેવી ખામી, આ બધી ડિટેલ આગળ ઉપર ભણવાની આવશે. પણ અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં જેટલું આપ્યું એટલું બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. આફ્ટર વિટામિન ખૂબ જ અગત્યનો આખા ચેપ્ટરનો ટોપિક ન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ, રિબોઝ ન્યુક્લિક એસિડ આરએનએ. એમાં ડીએનએ નું બંધારણ, અને આપણે ભણી ગયા છીએ અગાઉ કે ભાઈ વારસાગત લક્ષણો માટે જવાબદાર કોઈ વસ્તુ આપણા શરીરમાં તો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ છે, ડીએનએ. ડીએનએ નું આખું મોડેલ વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે રજૂ કર્યું હતું. એ માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. ડીએનએ નું બંધારણ પણ આપણે ભણવાના છીએ. પણ વિટામિન પછી સૌથી પહેલા ન્યુક્લિક એસિડ વિશે ભણીએ. વિટામિન વિશે ભણ્યા પછી હવે ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, આ બધા શબ્દોને સમજવા છે. ડીએનએ નું બંધારણ પણ સમજવું છે. પણ ડીએનએ ના બંધારણ સુધી પહોંચીએ એની પહેલા થોડીક વાર ન્યુક્લિક એસિડ, આનુવંશિકતા માટે જવાબદાર ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ડીએનએ છે. આવું આપણે બહુ પહેલાથી ભણતા આવીએ છીએ. ડીએનએ નું બંધારણ વોટસન અને ક્રિક એમણે 1954 એની અંદર આપ્યું હતું. અને ડીએનએ ના બંધારણને સમજ્યા પછી ઘણી બધી વસ્તુ
જીવ વિજ્ઞાનમાં માનવ શરીર વિશે, સજીવો વિશે જાણીતી બનતી ગઈ. ઘણી બધી જે વસ્તુથી અજાણતી મનુષ્ય જાત ડીએનએ ની શોધ પછી, ડીએનએ ના સ્ટ્રક્ચરને સમજ્યા પછી ઘણી બધી વસ્તુ નવી નવી જાણવા મળે. પણ સૌથી પહેલા ન્યુક્લિક એસિડ સંયોજનો શું છે? તો આ પણ એક પ્રકારના પોલિમર જ છે. કોના પોલિમર? ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા. હવે ન્યુક્લિયોટાઇડ શું છે એ હમણાં આપણે ભણશું, પણ આ પણ એક જૈવિક પોલિમર છે. ખરેખર રંગસૂત્રો કોષ કેન્દ્રમાં, આ રંગસૂત્રો ચોક્કસ પ્રોટીન અને ચોક્કસ પ્રકારના જૈવિક અણુઓથી બનેલા છે. આજે પ્રોટીનની સાથે રહેલા ચોક્કસ જૈવિક અણુઓ એ ન્યુક્લિક એસિડ છે. આ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ એનાથી આપણા રંગસૂત્રો બનેલા છે. ન્યુક્લિક એસિડના બે પ્રકારો, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ મતલબ ડીએનએ અને રિબોઝ ન્યુક્લિક એસિડ. અને હમણાં જ વાત કરી એમ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા એ ન્યુક્લિક એસિડ સંયોજનો છે, જેને બીજા શબ્દોમાં પોલીન્યુક્લિયોટાઇડ પણ કહેવાય છે. હવે આ ન્યુક્લિક એસિડના બે પ્રકારો, એક ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આનું બંધારણ અહીંયા છે, અને બીજું રિબોઝ ન્યુક્લિક એસિડ. આ બંનેના બંધારણને સમજીએ, પણ એની પહેલા આ જે ડીએનએ હોય કે આરએનએ હોય એનું જળ વિભાજન કરીએ એટલે ત્રણ પ્રકારના, ત્રણ અલગ અલગ પદાર્થો પ્રાપ્ય બને છે. એક પેન્ટોઝ શર્કરા, બીજું ફોસ્ફોરિક એસિડ અને ત્રીજું વિષમ ચક્રીય સંયોજન મળે. અને આ વિષમ ચક્રીય સંયોજન બેઝ છે. આ બંનેના બંધારણ સમજ્યા પછી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ સમજીએ, ભણીએ ત્યારે ત્રણેય વસ્તુ આવશે જ હમણાં આપણી સામે. પણ પહેલા ડીએનએ અને આરએનએ ના બંધારણને છે બરાબર રીતે ઓબ્ઝર્વ કરવા છે. બંનેમાં કઈ જગ્યાએ ફરક પડે છે? તો ડીએનએ માં જો બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ. હવે પહેલા નંબરનો કાર્બન અહીંથી ચાલુ થાય, આ બીજા નંબરનો કાર્બન, આ બીજા નંબરના કાર્બન ઉપર ડાબી અને જમણી બંને બાજુ માત્ર હાઇડ્રોજન હાઇડ્રોજન છે. જ્યારે આરએનએ ની અંદર પહેલો અને બીજા નંબરના કાર્બન ઉપર એક બાજુ હાઇડ્રોજન, બીજી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ OH છે. બાકી આખું જ બંધારણ સરખું છે. ફરક માત્ર એક ઓક્સિજનના પરમાણુનો છે, જે આરએનએ પાસે છે. જ્યારે ડીએનએ પાસે બીજા નંબરના કાર્બન ઉપરથી આરએનએ ની કમ્પેરિઝનમાં એક ઓક્સિજન ઓછો છે. એટલા માટે બીટા ડી 2 ડીઓક્સી, એક ઓક્સિજન દૂર થઈ ગયો છે એટલે ડીઓક્સી. આ ડીએનએ અને આ આરએનએ. હવે આ બંનેના બંધારણને થોડાક ડિટેલમાં સમજવા છે. બંનેમાં ત્રણ પ્રકારના બેઝ સમાન જ હોય છે. ચોથા પ્રકારનું જે બેઝ છે એ બંનેમાં અલગ હોય છે અને એનાથી જ બંનેના બંધારણમાં ફેર પડી જાય છે. હવે આ બંનેના ડીએનએ અને આરએનએ માં કયા કયા બેઝ કેવી રીતે હોય છે અને ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ શું છે એ આપણે સમજીએ છીએ. પણ એની પહેલા આ વસ્તુ બરાબર છે જોઈ લો. ખાસ તો ડીએનએ અને આરએનએ નું કયા કયા ભાગમાં ફેર પડે છે બીજા નંબરના કાર્બન ઉપર, આને સેજ બરાબર ઓબ્ઝર્વ કરી રાખો. અને હવે આગળ ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, આની પહેલા ડીએનએ અને આરએનએ માં કયા કયા બેઝ કેવી રીતે જોડાયેલા છે એ જોઈએ છીએ. હવે ન્યુક્લિયો એસિડ સંયોજનનું જે સંગઠન છે એની ઉપર જ આપણે આગળ વાત કરીએ છીએ. ડીએનએ અને આરએનએ ની અંદર જે પેન્ટોઝ શર્કરા છે એ આપણે સમજ્યા કે જેનું બંધારણ કેવું છે, બેમાં ક્યાં ફરક પડે છે. બીજું બંધારણ વિષમ ચક્રીય બેઝનું છે. ડીએનએ માં કયા વિષમ ચક્રીય બેઝ આવેલા છે અને આરએનએ માં કયા વિષમ ચક્રીય બેઝ આવેલા છે. અને ફોસ્ફોરિક એસિડ, આનું બંધારણ તો આપણને ખબર છે, H3PO4. હવે ડીએનએ માં અને આરએનએ માં કયા વિષમ ચક્રીય બેઝ આવેલા છે
તો ડીએનએ હોય કે આરએનએ હોય, એની અંદર 3 વિષમ ચક્રીય બેઝ સંયોજનો કોમન છે: એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન, ટૂંકમાં એજીસી. ડીએનએ નું બંધારણ હોય કે આરએનએ નું બંધારણ હોય, સૌથી પહેલા પેન્ટોઝ શર્કરા, તો ડીએનએ ની પેન્ટોઝ શર્કરા આ બંધારણ ધરાવે. આરએનએ માં રહેલી પેન્ટોઝ શર્કરાનું બંધારણ આ છે. બેમાં બીજા નંબરના કાર્બન ઉપર ઓક્સિજનનો ફરક છે. હવે બેઝ ની વાત કરીએ, વિષમ ચક્રીય બેઝ, તો ડીએનએ ની અંદર એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. આ થાઇમિન વિષમ ચક્રીય બેઝ આરએનએ માં નથી, જ્યારે એની સામે યુરેસિલ આ બેઝ ડીએનએ માં નથી. બાકી એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન આ બંને વિષમ ચક્રીય બેઝ સંયોજનો ડીએનએ હોય કે આરએનએ હોય, બંનેની અંદર કોમન છે. હવે આ 5 વિષમ ચક્રીય બેઝ સંયોજનોના બંધારણ બોર્ડ ઉપર દોર્યા છે, પણ આ જ બંધારણ થોડા પ્રેક્ટિસ માગી લે એવા છે. 5 વિષમ ચક્રીય બેઝ છે. બેઝ હોવાનું કારણ આ વિષમ ચક્રમાં તમે બરાબર માર્ક કરો, નાઇટ્રોજનની હાજરી છે. NH નાઇટ્રોજન, NH, NH2 એમાઇન સમૂહ, NH નાઇટ્રોજન, NH2 બધામાં તમે માર્ક કરી લો. અને આ બંધારણ દોરવાની થોડીક પ્રેક્ટિસ ચોક્કસ કરવાની. અલગ અલગ કાર્બોહાઈડ્રેટ સંયોજનના બંધારણો શીખ્યા, દોર્યા, એમ આ પણ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. વિષમ ચક્રીય બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ, આની મદદથી ન્યુક્લિક એસિડનો એક અણુ તૈયાર થાય. હવે આ ન્યુક્લિક એસિડ કેવી રીતે આ ત્રણેયથી બને છે, એ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના જે આ બંને શબ્દો લખ્યા અને સમજીએ ત્યારે જોઈએ છે હમણાં. પણ ડીએનએ હોય કે આરએનએ હોય, એના જળ વિભાજનથી પેન્ટોઝ શર્કરા જે બંને નીચે આપી છે, આરએનએ માં કયો હોય અને ડીએનએ માં કયો હોય, ફોસ્ફોરિક એસિડ હમણાં જ કીધું એમ H3PO4 આ ફોસ્ફોરિક એસિડનું બંધારણ અને વિષમ ચક્રીય બેઝ એ ઉપર લખાય. ડીએનએ અને આરએનએ માં બંનેમાં કોમન વિષમ ચક્રીય બેઝ 3 છે, અને ચોથું જે અલગ પડે અહીંયા દર્શાવવું છે, થાઇમિન અને યુરેસિલ. હવે આગળ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ આ બંને વિશે સમજીએ, પણ એની પહેલા આ બધા બંધારણ તમારી નોટમાં તમે પહેલા જોઈને લખો, અને પછી જોયા વગર બંધારણ 5 બેઝના આ બંને તો સહેલાઈથી આવડી જશે, કારણ કે પેન્ટોઝ શર્કરા આપણે ભણ્યા. પણ આવા વિષમ ચક્રીય બેઝ સંયોજનો પહેલી વાર આપણી સામે આવે છે, એટલે એના નામથી 5ના બંધારણ બરાબર દોરતા આવડી જાય, પછી આગળ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ ઉપર તમારે વિડીયો જોવાનો. એની પહેલા આ વસ્તુ અથવા આ બંધારણ બરાબર નોટમાં દોરી નાખો. હવે ડીએનએ અને આરએનએ માં રહેલા બેઝ, એની શર્કરા, એને સમજ્યા પછી ન્યુક્લિક એસિડનું બંધારણ. હવે આ બંધારણમાં 3 એકમો, શર્કરા, બેઝ અને ફોસ્ફોરિક એસિડ કેવી રીતે ગોઠવાયેલા છે એ સમજવાનું છે. પણ એ સમજીએ એની પહેલા ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય, તો બરાબર જુઓ. ન્યુક્લિયોસાઇડ તો જે શર્કરા છે, શર્કરાનો પહેલો કાર્બન અથવા 1' કાર્બન, એના સ્થાન ઉપર બેઝનું જોડાઈ જવું અને ન્યુક્લિયોસાઇડ કહેવાય. આપણી શર્કરા આ 1' કાર્બન અને અહીંયા આગળ બેઝ જોડાઈ ગયો, જે હમણાં આપણે વિષમ ચક્રીય બેઝ ભણ્યા હતા એ પૈકીનો બેઝ અહીંયા જોડાણો. તો ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનથી શર્કરાને વિભેદિત કરવા માટે આખો ન્યુક્લિયોસાઇડ એકમ બની ગયો. પણ શા માટે 1', 2', 3' આવા કાર્બનના ક્રમ આપ્યા છે? તો કે ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનથી શર્કરાને વિભેદિત કરવા માટે.
એટલા માટે 1 ડેશ 2 ડેશ 3 ડેશ આવો ક્રમ આપ્યો છે. અને ન્યુક્લિયોટાઇડને સમજશું એટલે આ ક્રમ વધારે સ્પષ્ટ થઈ જશે. ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં શું ફરક? તો કે આ જે બંધારણ છે એ જ બંધારણ પણ 5મા નંબરનો જે કાર્બન છે ત્યાં આગળ ફોસ્ફોરિક એસિડનું જોડાણ. જો 5મા નંબરનો કાર્બન ફોસ્ફોરિક એસિડનું બંધારણ H3PO4 CH2 ફોસ્ફેટ PO4 -3 આયન. અહીંયા 5મા નંબરના કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડનું જોડાણ થાય અને પરિણામે જે આખો એકમ બને એ ન્યુક્લિયોટાઇડ બની ગયો. ન્યુક્લિયોસાઇડ શર્કરાના પહેલા નંબરના કાર્બન ઉપર બેઝનું જોડાણ. ન્યુક્લિયોસાઇડનું જોડાણ તો ખરું જ, પણ એના 5મા નંબરના કાર્બન ઉપર ફોસ્ફોરિક એસિડ પ્રક્રિયા કરી અને આવા સ્વરૂપમાં જોડાઈ ગયો. તો આ ન્યુક્લિયોટાઇડ થયું. હવે આની ઉપરથી આખું ન્યુક્લિયોક એસિડ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ DNA નું બંધારણ આખું સમજવાનું છે. પણ એ બંધારણ આપણે આ લેક્ચરમાં અથવા આ પીરિયડમાં નથી સમજતા. એ સમજશું આના પછીના પીરિયડમાં. કારણ ખૂબ જ મહત્વનો ટોપિક છે. ઘણી બધી વાર એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ ગયેલો ટોપિક છે DNA નું બંધારણ. પણ એ DNA ના બંધારણ સમજતા પહેલા ન્યુક્લિક એસિડની જે અત્યાર સુધીની આપણે માહિતી ભણ્યા એ એકદમ સ્પષ્ટ આપણી પાસે હોવી જોઈએ. કઈ કઈ માહિતી? તો કે DNA કે RNA નું જળ વિભાજન કરવામાં આવે તો 3 જુદા જુદા એકમો પ્રાપ્ય બને છે. કયા કયા 3 એકમો? પહેલું શર્કરા. હવે શર્કરાના આધારે જ DNA અને RNA અલગ પડી જાય છે. એકમાં ડીઓક્સીરિબોઝ અને બીજામાં ડી-રિબોઝ. બીજા નંબરના કાર્બન ઉપરથી એકમાં OH છે ને એકમાં માત્ર H છે, ઓક્સિજન નથી, DNA માં નથી. પહેલી વસ્તુ આ. બીજું બેઝ થી બે જુદા પડે છે. DNA હોય કે RNA હોય, 3 બેઝ બંનેમાં કોમન છે. એડિનિન, ગ્વાનિન અને સાઇટોસિન. એકમાં યુરેસિલ છે ને એકમાં થાઇમિન છે. બાકીના 3 બેઝ બંનેમાં કોમન છે. અને ત્રીજી કોમન વસ્તુ ફોસ્ફોરિક એસિડનું જોડાણ. આવી રીતે આખો ન્યુક્લિક એસિડનો અણુ બનેલો છે. અને એ સંદર્ભે આપણે DNA નો અભ્યાસ કરવાનો છે. પણ આની પછીના પીરિયડમાં આપણે કરીશું. હવે હોમવર્ક તમને અત્યારે જ આ જે કઈ ભણ્યા એને અનુલક્ષીને જ આપું છું. આ વર્ક કરવાનું પછી જ એના પછીના પીરિયડમાં આપણે આગળ જવાનું. અને આ બધું વર્ક કમ્પલસરી છે. જો આ બધું વર્ક વ્યવસ્થિત નહીં કરો તો આગળના પીરિયડમાં કઈ ટપ્પા જ નહીં પડે, ખબર નહીં પડે. અને આમ જુઓ તો આમાં કોઈ જાતની એવી રાસાયણિક પ્રક્રિયા આટી ઘૂંટી વાળી વસ્તુ નથી. સરળ જા બંધારણ દોરવા થોડા ટફ છે, પણ ટફ એટલા માટે છે પહેલી વાર આપણી સામે આવે છે. બાકી 2-4 વાર દોરી નાખશો, યાદ કરો કાર્બોહાઈડ્રેટના જુદા જુદા બંધારણો વિશે. આજે સેલ્યુલોઝ હોય, સ્ટાર્ચ હોય, સ્ટાર્ચમાં એમાઇલો પેક્ટિન, એમાઇલોઝ બંનેનું બંધારણ દોરતા શીખી ગયા આપણે. તો એની સામે આ બંધારણ તો સહેલા છે. પણ 2-4 વાર દોરો ને, દોર્યા પછી એને જોશો ને તો યારી મજા આવશે કે આ મસ્ત દોર્યું આપણે. બંધારણ દેખાવમાં સરસ લાગે, પણ આને અનુલક્ષીને આજનું આપણું હોમવર્ક. પહેલું, વિટામિન વિશેની બધી જ માહિતીઓ જે આપણી બુકમાં આપી છે એ લખવાની. વિટામિનનું પ્રાપ્ય સ્થાન, વિટામિનની ખામીથી થતા રોગો, વિટામિનનું નામ, એનું આખું ટેબલ આપ્યું છે. આ ટેબલ 2 વાર બનાવવાનું. અને પછી ન્યુક્લિક એસિડ વિશે જેટલું આપણે ભણ્યા એ બધી જ માહિતીઓ લખવાની. 5 પ્રકારના વિષમ ચક્રીય બેઝના સંયોજનોનું બંધારણ પણ દોરવાનું. ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય, ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય એ પણ લખવાનું અને એનું બંધારણ પણ દોરવાનું. આટલા લેસનની સાથે એક જ એડિશનલ પ્રશ્ન વધારાનો મૂકું છું,
જેનાથી ભૂલાઈ ન જાય. ગ્લુકોઝનું બંધારણ. આ પ્રશ્નનો જવાબ પણ આની સાથે જ લખવાનો છે. ગ્લુકોઝના બંધારણની અંદર એનું ચક્રીય બંધારણ પણ સમાવિષ્ટ કરી દેવાનું. અને આની પછીના લેક્ચરમાં કે પીરિયડમાં આપણું આ લેસન પૂરું થઈ જશે. અને પછી આપણે આ લેસનની એક ટેસ્ટ ગોઠવશું, પછી આગળ જશું. હવે આમાં કોઈ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ મેસેજ કરી શકો છો, ફોન પણ કરી શકો છો. થેન્ક યુ.